દુઃખ હરણી માં કુળદેવી માડી કરણી કર સહાય જાહેર જુગમાં જો માડી પરગટ પીઠ કુળદેવી કષ્ટ કાપજો મારી રેમાણી કરજો ને વાર અવની ઉપર એક છે મને આપ તણો આધાર કે ગજાળી બિરાજી કળાદેવ ગામે હાનમહી પાળ રાબાળ તો માથ નામે એ કૃપા તું કરંતી ધરંકુળ દેવી દયાળુ નમામી ગાત્રાળ દેવી કે મહામોહ માયા કિમી માપ માપું અમાપમ અગા રૂપ કા રૂપ આપું એ સદા ધાર આધાર લ્યો સાર સેવી દયાળુ નમામી ગાત્રાળ દેવી કે વિકાસે કળામાં થતી વંશવાળા અને અમો વંશ રાજે તું હિસે ઉજાળા હે લળિયાશ રે તાહરે લેર લેવી દયાળુ નમામી ગાત્રાળ દેવી દયાળુ નમામી ગાત્રાળ દેવી દયાળુ નમામી ગાત્રાળ છાત્ર તેજ ઉજાગર સમિતિ એકમાત્ર ઉદ્દેશ સાથે શરૂ થયેલી આ એક યાત્રા આજના 21મી સદીના ટેકનોલોજીના યુગમાં દુનિયા બહુ નાની થઈ ગઈ છે, બહુ ટૂંકી થઈ ગઈ છે. માણસની હથેળીમાં આખી દુનિયા છે. એટલે એક સમય હતો કે ત્યારે માણસ પોતાના પહેરવેશથી ઓળખાતો, એની રહેન સહેન, એની બોલચાલ, એની ઉપરથી માણસ કઈ જ્ઞાતિનો છે, કયા વિસ્તારનો છે એ ખબર પડતી. પણ આ ટેકનોલોજીના યુગમાં આપણે હરણફાળ ભરી અને દુનિયા જ્યારે હાવ ટૂંકી થઈ ગઈ ને ત્યારે પરિવર્તન એ કુદરતનો નિયમ છે. એટલે હવે પહેરવેશથી માણસને ઓળખી શકાય એવો સમય નથી રહ્યો. માણસ છે એની બોલચાલ એનાથી હવે ઓળખાય એમ નથી. પણ જીન્સમાં જે રહેલું છે, સંસ્કારોમાં પેઢી દર પેઢી જે ઉતર્યું છે, એનાથી માણસ ઓળખાયા વિના રહેતો નથી. એટલે
ક્ષત્રિય સમાજના યુવાન ભાઈ બહેનો એમની આ સમાજની મુખ્ય ધારામાં કાંઈક અલગ ઓળખાણ એ ત્યારે જ શક્ય બને કે જ્યારે આપણે આપણી પરંપરાને ન છોડીએ, આપણા વારસાને ન છોડીએ અને આપણા સંસ્કારોને ન છોડીએ. એટલે આપણા યુવાન ભાઈ બહેનોને આ આપણી સંસ્કારની વાતો, આપણા વારસાની વાતો એનાથી અવગત કરાવવા માટે. આમ તો યુટ્યુબ છે ને એ એવું માધ્યમ છે કે એમાં લગભગ બધું જ મળે, પણ એની ખરાઈ શું, સાચું અને ખોટું ગમે એ આવે. અને આવનારી પેઢી હવે વાંચવાની નથી, એ તો યુટ્યુબમાં જે જોવે એને જ ઇતિહાસ માનવાની છે. એટલે સાચી વાતો પુસ્તકોનો અભ્યાસ કરી અને એના પછી એ રજૂ થાય અને એ યુવાન વર્ગ સુધી પહોંચે અને યુવાન વર્ગ એમાંથી એક બે વાતો ઉતારે, એવા એક આશય સાથે શરૂ થયેલી આ યાત્રા અમદાવાદથી શરૂ કરેલી. સૌથી પહેલો કાર્યક્રમ અમદાવાદમાં થયો, એના પછી વડોદરા મહાનગર ખાતે આ કાર્યક્રમ થયો અને આ ત્રીજો કાર્યક્રમ એ ઝરમરિયા ઝાલાવાડ, આ ઝાલાવાડની ધીંગી ધરતી ઉપર સુરેન્દ્રનગર ખાતે થવા જઈ રહ્યો છે. શિવ શક્તિ અને કૃષ્ણને માનનારા આપણે માણસો છીએ, એટલે હાવ શરૂઆતમાં શક્તિ રમે તો કેમ રમે, શિવ રમે તો કેમ રમે અને કૃષ્ણ રમે તો કેમ રમે. એક નાની એવી સ્તુતિ, એક નાની એવી વંદના. આ તો ચતુરાઈથી ચિતરેલ ચાકડા. ઝાલાવાડની ધરતી ઉપર છું એટલે ઝાલાવાડની ધરતીના એક વ્યક્તિએ લખેલો દુઓ. કવિવર દુલાભાઈ કાગના માનસ પુત્ર એટલે પુંજલભાઈ રબારી, એમનો લખેલો આ દુઓ ત્યાંથી શરૂ કરું. ચતુરાઈથી ચિતરેલ ચાકડા, આન તોણે બારણે બારણે બાંધા બાઈ, એ પણ ઊંડ હોય કયાય. અરે રે તો રંગ પૂરજે મારવે છી. આ તો મોગલ નાગલ ને બીણબાઈ, આન માડી ચામુંડા ગાત્રાડ, એ પણ પાંચ જો સ્વરૂપ પર મેં હરી. અરે રે તમે રહો સદા રખવાળ. દાદા હરપાલે રેવત પલાણ્યો અને શક્તિએ પલાણ્યો સિંહ. આ જે ધરતી ઉપર બેઠા છે એ ધરતી ઉપર જે જગદંબાની અસીમ કૃપા છે. દાદા હરપાલે રેવત પલાણ્યો અને શક્તિએ પલાણ્યો સિંહ. 2300 પાદરને તોરણ બાંધ્યા અને દીઘડીએ ઉગાડ્યો દી. એ ઝરમરિયા ઝાલાવાડને આંગણે બેઠા છે, શક્તિના ઉપાસકો છે. એટલે જય જગરાયાજી મહામાયાજી,
जय जगराया जी महामाया जी सुचिकाया जी छाया जी जय जगराया जी महामाया सुचिकाया जी छाया जी होवे शिशुपा जी तौ क्षमा जी करतु हाजी हाजी प्रीतिन तुताजी नई तुराजीन वा माता जी वावाजी रहो राजी राजी हम पर माजी अजाओ माँ अंबाजी माँ अजाओ माजी अंबाजी धवलांबर धरणी उज्ज्वल बरुणी शंकर घरणी शंकरनी धवलांबर धरणी उज्ज्वल बरुणी शंकर घरणी शंकरनी निजन निर्जरणी रक्षा करणी अशरण शरणी अधहरणी वासे गिरिवर्णी शिव सहचरणी भीम उधरणी दुहिताजी रहो राजी राजी हम पर माझी अजाओ माँ अंबाजी माँ अजाओ माझी अंबाजी આ ઝાલાવાડની ધરતી એ વાતોની અને શબ્દોની ધરતી છે. અહીંયા સાહિત્યના વિદ્વાનો એવા વ્યક્તિઓની હાજરી છે એટલે ખાસ કહું કે આપણે સૌ જાણીએ છીએ એમ વાર્તાની વાત આવે એટલે સૌથી પહેલું આમ તો 1 થી 10 સુધી એક જ નામ આવે અને એ એક નામ એટલે આ વર્ધમાનપુરી વઢવાણના હૃદયસ્થ બચુભાઈ રોહડિયા બચુભાઈ ગઢવી. એમના માટે સ્વર્ગસ્થ શબ્દ ન મૂકી શકાય કારણ કે સાહિત્યના એકે એક પ્રેમીઓના હૈયામાં એમનો વાસ છે. એટલે હૃદયસ્થ બચુભાઈ ગઢવી એમને સાંભળ્યા હોય એવા વડીલો અહીંયા બેઠા છે. વાર્તાની 3 શૈલી હોય, બ્રાહ્મણી શૈલી, રાવળી શૈલી અને ચારણી શૈલી. સુખદેવજી કહેવાને માટે લાગ્યા છે આ બ્રાહ્મણી શૈલી. કાનજી ફૂટા બારોટ એ જે બોલતા એ રાવળી શૈલી હતી. અને બચુભાઈ ગઢવી આપણને ગૌરવ એટલા માટે થવું જોઈએ કે ગુજરાતના ઝાલાવાડના એક નાના એવા નગરમાં રહેનારો વ્યક્તિ આખી દુનિયા જેની વાહે આટા મારતી હોય ને એ ઓશો રજનીશ એ બચુભાઈ ગઢવીને મળવા માટે આવે અને રસ્તામાં મળે અને પૂછે કે બચુભાઈ ગઢવીને મળવું છે તો સાંજે 5 વાગે અને સાંજે 5 વાગે જાય ને એના સામે બેઠા હોય કે તમે તો બપોરે મળ્યા હતા ને કે પણ મળવાનો સમય 5 વાગ્યાનો છે. આ વ્યક્તિત્વ એટલે હૃદયસ્થ બચુભાઈ ગઢવી. આ એમનો વિસ્તાર એ જે ગામમાં રહેતા હતા એ ગામ એમાં આપણે બેઠા છીએ એટલે મોટે ભાગે એવા મારા પ્રયત્નો હોય છે કે હાવ સાચી અને જેના પુરાવા મળતા હોય એવી વાતો કરવી. એટલે આજે કાંઈક એવી વાતો કરવાનો મારે અહીંયાથી પ્રયત્ન કરવાનો છે અને એવા ડાયરાની વચ્ચે બેઠો છું. નત ક્ષતિ ઇતિ ક્ષત્રિય અને નત ક્ષિતિજ ઇતિ ક્ષત્રિય.
જેના જીવનમાં ક્ષતિ કહેતા કોઈ દાગ ન હોય એ ક્ષત્રિય, અને જેના જીવનના વિકાસના કોઈ સીમાડા ન હોય એ ક્ષત્રિય. જે ક્ષેત્રમાં હોય એ ક્ષેત્રનું સંપૂર્ણ મર્યાદાથી સભાનતાપૂર્વક એનું રક્ષણ કરે ને એનું નામ ક્ષત્રિય. બચુભાઈ તો પોતાની વાર્તામાં કહેતા કે ક્ષત્રિય માટે હાવ દેશી માણસ સમજી જાય એવો કોઈ શબ્દ કહેવો હોય ને તો ટોયો છે. રક્ષક એ ક્ષત્રિય. અને એના પછી એક શબ્દ એ આવ્યો રાજપૂત. નાથુસિંહજી માહિયારિયા વીર સત્સઈ નામના ગ્રંથમાં આ દુહાનો ઉલ્લેખ છે કે ઋણ કર કર રજ રજ રંગે અને રવિ ઢંકે રજ હૂત. ઋણ કર કર જે રણમાં જઈ યુદ્ધ કરી ખાંડાના ખેલ ખેલી અને ધરતીના એકે એક અણુને લોહીથી રંગી દે, અને રવિ ઢંકે રજ હૂત પોતાના ઘોડાના ડાબલાથી ઉડતી ધૂળથી ભાણને ધૂંધળો કરી દે, પણ રજ જેથી ધર ના દિયે રજ રજ વે રાજપૂત. બોટી બોટી થઈ જાય, કપાઈ જાય, પણ જાતે બાપુ કી જમી અને કરે ન પરાક્રમ કોઈ. બાપની જમીન એક તહુ ભારે કોઈના હાથમાં જવા ન દે, દુશ્મનના હાથમાં જવા ન દે ને એ રાજપૂત. અને આના પાર વિનાના આપણી પાસે દાખલાઓ છે. પણ આજે રુદ્રસિંહ સાહેબ હારે મારે વાત થઈ, કાર્યક્રમ કરવો છે. કિશોરસિંહ ભાઈએ ખૂબ મહેનત કરી આ કાર્યક્રમ કરવામાં, કારણ કે આપણને ખબર છે આપણે ભેગા થવું ને એ બહુ અઘરું છે. ફલાણે ઠેકાણે કે દરબારું ભેગા થયા કેટલા, તો કે 10,000. તો પૂરું ભાઈ, 10,000 ભેગા થાય. ભેગા બેઠા છે કે ના 50 આમ બેઠા છે, 50 આમ બેઠા છે, 50 આમ બેઠા છે, તો વાંધો નહીં આવે. ઈ લોકમાનસની માન્યતા એનાથી અળગા રહી અને તમામ એક સાથે એક કાર્યક્રમમાં ભેગા થાય એટલે આ ખૂબ મહેનતનું કામ છે. એટલે ઝાલાવાડ ક્ષત્રિય સમાજના જે ભાઈઓ, હું તમામના નામ અહીંયાથી નહીં બોલું, એમણે મને સ્પષ્ટ ના પાડી છે નામ બોલવાની, પણ એ તમામ ભાઈઓએ ખૂબ મહેનત કરી છે. એટલે એમને એક વખત આપણે જેટલા બેઠા છીએ જોરદાર તાળીઓથી વધાવીએ. અને ઝાલાવાડની ધરતી ઉપર બેઠો છું એટલે વાર્તામાં આવતા વિવિધ અંગો એની થોડી વાતો કરતી જ આવી છે. એટલે એ જગદંબા સપાખરું પ્રકારના ગીતમાં જો એની વંદના, એની સ્તુતિ કરવી હોય તો કેમ થાય? બ્રહ્માણી કલ્યાણી બાળા બીજ મંત્ર ઓમ રૂપા મોરા ગઢ ગોખ વાળી હાજરા હાજુ. હજ બ્રહ્માણી કલ્યાણી બાળા બીજ મંત્ર ઓમ રૂપા મોરા ગઢ ગોખ વાળી હાજરા હાજુ. જુગ જુગની જાહેર દેવી દિયાળી મોમાઈ તાકે દોમ રોમ રોમ દયા ભરપૂર. બ્રહ્માણી કલ્યાણી વાળા બીજ મંત્ર ઓમ રૂપા મોરા ગઢ ગોખ વાળી હાજરા હાજુ. જુગ જુગની જાહેર દેવી દિયાળી મોમાઈ દોમ દોમ રોમ રોમ દિયા ભરપૂર. હવે સાંઢણી સવારી વાળી દેવી પીરુ દાળી આગે બાજત મૃદંગ થાતી લંગ થાતી છૂટી હાંડણી મલ પેટ પેરું મજુ મઠમ મઠમ કાલે તાલે ગેરા ગેરા ગુગવે બ્રહ્મા. ભાઈ આવી સંકટા ભડે ધારવા ચારણા ભેડો નામેરા ભામણા લીયા વધારણી નૂર ચારણી પધારે મૈયા સુધારણી કવે સરા હિંગળા જુ આજ માતા હાજરા હાજુ. ધળંધરી ગાતોરાડી કાલિકા ભવાની જપા રવેચી અંબિકા દેવી કથા જગરાય વડા વડી આશાપુરા ડુંગરેચી થડા વાળી માડ વાળી દૂજ નમા ભુજાળી મોમાય.
એમ અહીંયા માતૃશક્તિની સંખ્યા એ ખૂબ વધારે છે. એટલે મને રુદ્રસિંહ સાહેબે ખાસ કીધું હતું કે પહેલા હાફમાં જો બને તો તમે માતૃશક્તિની વાતો વધારે લેજો. હું અને તમે આપણે સૌ મૂછ ઉપર હાથ મૂકી અને બજારમાં નીકળી શકતા હોય ને તો એનું મોટામાં મોટું કારણ એ છે કે ક્ષત્રિય છે ને એ થાંભલીએ મજબૂત છે. ઓરડા ઓઢી અને જે ક્ષત્રિયાણીઓ બેઠા છે, અમારા કલાકારોનો અડધી રાતનો હોંકારો અને લીંબડી વિધાનસભા મત વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય આદરણીય શ્રી કિરીટસિંહજી રાણા સાહેબની અહીંયા ઉપસ્થિતિ છે. આપણે જોરદાર તાળીઓથી સાહેબને વધાવીએ. એમની સાથે રાજભાભાઈ ની પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિતિ છે. આપણે એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. એટલે વાત હું એ કરતો હતો સાહેબ કે માતૃશક્તિની વિશેષ ઉપસ્થિતિ છે એટલે ખાસ બે ચાર વાતો મારે એ વિષયની કરવી છે. વહેલી પરોઢનો સમય અને ક્ષત્રિયાણી પાણી પીવા માટે થઈ અને પાણીયા રહી ગયા. પાણીનો કળશિયો હજી હાથમાં લીએ પણ ઉનાળાનો સમય હતો એટલે ટાઢોળું ગોતતા ગોતતા હવા વેદની કોઈ નાગણી આવી અને એ પાણીના ગોળાની વાહે હતાણેલી. ક્ષત્રિયાણી હાથ લાંબો કરી અને પાણીનો કળશિયો લેવા જાય અને ગોળાની વાહેથી આવી અને હવા વેદની નાગણીએ ફેરવી અને ડંખ માર્યો. ડંખ લાગ્યો એટલે માનવ સ્વભાવ છે, એકવાર હાથ ખેંચાઈ ગયો. પણ પછી એમ થયું કે હું ક્ષત્રિયની દીકરી છું, મારાથી એમ હાથ પાછો ન ખેંચાય. એટલે ફરીને પાછો હાથ ધર્યો. બીજી વાર હાથ ધર્યો અને નાગણે ફેરવીને બીજી વાર ડંખ માર્યો. ડંખ લાગ્યો એટલે ફરીને હાથ ખેંચાઈ ગયો. પણ ત્રીજી વાર સામે હાથ ધર્યો ને ત્યારે નાગણને વાચા ફૂટી. આમ તો પશુ પંખી બોલે નહીં, પણ સાહેબ કવિ એને બોલાવડાવે. એટલે નાગણને વાચા ફૂટી અને નાગણે કીધું કે ભાઈ તને કાંઈ થાતું નથી. ક્ષત્રિયાણીએ ખડ 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 દાંત કાઢ્યા. નાગણને પરસેવો વળી ગયો કે બે ડંખ માર્યા અને ત્રીજી વાર હું ડંખ મારવા જાઉં છું અને છતાંય આ સ્ત્રી દાંત કાઢે છે કે ભાઈ તને કાંઈ નથી થતું. અને પછી ક્ષત્રિયાણીએ જવાબ આપ્યો કે એમાં કાંઈ ન થાય. કેમ? તને ખબર છે એક ડંખ મારું ને તો માણાનું શરીર લીલું કાચ થઈ જાય. મારો ડંખેલો પાણી ન માગે અને મેં તને બે ડંખ માર્યા અને છતાંય તું દાંત કાઢશો. અને પછી ક્ષત્રિયાણીએ જવાબ આપ્યો અને આ દુઓય નાથુસિંહજી માહિયારિયાએ વીર સત્સઈ નામના ગ્રંથમાં લખ્યો કે ક્યું નાગણ અંજસ કરે ફનાહ સરાહ સરાહ. આ ફેણ ચડાવી ચડાવી અને તું શેની ઉપર અભિમાન કરી છો? ક્યું નાગણ અંજસ કરે ફનાહ સરાહ સરાહ. તુજ પીયું પહેરે કાંચળી અને હું પીયુરો સનાહ. તું તો કાંચળીના પહેરવા વાળાની ઘરવાળી છો અને એકવાર કાંચળી ઉતારી નાખે ને એટલે ઉંદરડા લઈ જાય ભોણમાં તો ઓશિકા કરીને હુવે. અને હું તો બખ્તરના પહેરવા વાળાની ઘરવાળી છું. એકવાર ધીંગાણેથી પાછો આવી અને બખ્તર ઉતારે ને એટલે હવાર હાંજ એને ધૂપ દીપ થાય. બખ્તરના પહેરવા વાળાની ઘરવાળી થઈ અને આ કાંચલીના પહેરવા વાળાની ઘરવાળીથી જો હાથ ખેંચી લઉં ને તો મારી જનેતાનું ધાવણ લાગે. આ પ્રધાન છે. અને ક્ષત્રિયની માતૃશક્તિએ હંમેશા એક જ માગણી કરી છે કે ચૂડો પહેરું ઈણરો
કે જીણરી અખિયા લાલ, પછી ભલે ને ઘડીક જ રહું સોહાગણી, પણ મારો મનખો આખો ન્યાલ. એક રાજપૂતાણીનું શરીર પીળું પડી ગયું હતું, એટલે બેનપણીએ પૂછ્યું કે આટલું બધું પીળું શરીર પડી ગયું, આનું કાંઈ કારણ? અને ક્ષત્રિયાણી જવાબ આપે. અને આપણા મૂર્ધન્ય સાહિત્યકારો એ એક દુહામાં લખે કે ઔષધ જાણે ઘણા ઘણા, પણ રોગ ન જાણે લોગ. ઔષધિની ખબર છે, પણ આ મને જે રોગ છે ને, મારું શરીર પીળું પડી ગયું ને, એ રોગ એનું નિદાન દુનિયાને ખબર નથી. એ મને એકને ખબર છે કે કેમ કે ઔષધ જાણે ઘણા ઘણા, પણ રોગ ન જાણે લોગ. કેમ તો કે પિયું કેસરિયા નહ કિયા, હું પીળી ઈણ રોગ. મારા ધણીએ કેસરિયા નથી કર્યા ને, એટલે મારું શરીર પીળું પડી ગયું છે. આ ખુમારી હોય ને, એવી ઉત્તમ જનેતા હોય ને, તો જ ઉત્તમ સંતાનોની પ્રાપ્તિ થાય. હારી ધરતી વિના તમે હારા છોડવાની અપેક્ષા ન રાખી શકો. મને એક ખાસ પ્રસંગની ફરમાઈશ પહેલેથી કરી દીધી છે. હવે તો હું આ ઓલું થઈ ગયું ને કે માણસને ફેસ ટુ ફેસ ગોતવો હોય તો ફેસબુકમાં ગોતી લેવાનો, ઇન્સ્ટન્ટ ગોતવો હોય તો ઇન્સ્ટાગ્રામમાં ગોતી લેવાનો, અને એના કરતાં ઝડપથી હવે તો એક્સ આવી ગયો, જેની આગળ પાછળ કાંઈ થઈ જ ન હો, કે કોઈ જાતના સ્પેલિંગમાં જેનું નામ ન આવે, ઈ એક જ અક્ષરનો સ્પેલિંગ ઈ આવી ગયો. બહુ ઝડપથી માણસો ગોતી લે. એટલે આ ઇન્સ્ટાગ્રામ ઉપર આવેલી એક ફરમાઈશ છે સાહેબ. અત્યારનો સમય એવો છે, જોકે હું એ વાત કરીશ કે આપણા વડવાઓ જે રીતે જીવા છે ને, એમાં ઇન્સ્ટાગ્રામની કે ફોનની કે એની કાંઈ જરૂર જ નહોતી. પણ રાજસ્થાનની ધરતી, જ્યાં જળ ઊંડા થળ ઉજળા અને કામન લંબે કેશ, નર કટાધર નીપજે આયો મરધર દેશ. એ મરુભૂમિ એક રાજપૂતાનાનું ગામ, અને દરબારગઢમાં લગન. વચ્ચે ચક પડદો લાગી ગયેલો. એક કોર પુરુષોની ભાઈઓની બેઠક છે, અને એક કોર બહેનોની ક્ષત્રિયાણીઓની બેઠક છે. અહીંયા પુરુષોના ડાયરામાં સાહેબ કાલાને કહુંબા થઈ રહેલા, વાતું દુહા છંદ આની રમઝટ બોલે. એટલે મૂળ ડાયરો એટલે મૂળ તો ડાયા માણસો ભેગા થાય અને ડાઈ વાતું કરે, અને એમાંથી સમાજ ઉપયોગી કાંઈક વાત નીકળે ને, એનું નામ ડાયરો. ડાયરામાં પેલા ડાયા માણસો જ જાતા. હવે એ વ્યાખ્યા થોડીક બદલાઈ ગઈ છે, પણ એ ડાયા માણસો, ડાયા રાજપૂતો, એ ડાઈ વાતું અહીંયા થઈ રહેલી. સાહેબ કાલાને કહુંબા થઈ રહેલા. કહુંબો એટલે કાંઈ અહીંયા આ વર્ગને તો મારે સમજાવવાનો હોય નહીં, પણ માળવાથી અફીણ મગાવ્યું હોય, હુડિયેથી વાતરી શકાય એવું હોય, અને એ અફીણને વાતરી અને ખરેલમાં ઘૂંટી અને લાલ હિંગળા જેવું કર્યું હોય. હાહાના કાળજામાંથી નીકળતું લોહી હોય ને, એવા રંગનું એ કહુંબો તૈયાર થાય, અને પછી અંજળીમાં લઈને દેતા લેતા મારા હમ તમારા હમ ને એકાદ ટીપું જો ધરતી ઉપર પડી જાય ને, તો ધરતીને ફાડી હાથ પાતાળને ચીરી અને શેષનાગની ટાલકી ઉપર જઈને અથડાય. બાપ પીવે તો બેટાને ચડે, બેટો પીવે તો બાપને ચડે, અને બાપ બેટો બે ભેળા બેહીને પીવે ને, તો ત્રીજી પેઢીએ હરગમાં દાદાને ચડી જાય. આવો કહુંબો કે માંજારી જો પીવે તો સ્વાન હુકા પ્રાણ લીવે, બકરી જો પીવે તો મારે બનરાજ કું. અરે મૂર્ખ જો પીવે તો નાદહુકી ચોટ કરે, અને ગદ્ધા જો પીવે તો મારે ગજરાજ કું. કોઈ ચતુર જો પીવે તો સુંદરી से सैल करे, અને सुंदरी जो पीवे तो उड़ा दे सब काम कूं. कहे कवि शिव संग अमल को ऐसो रंग, के चिड़िया जो पीवे तो पसी मारे पकड़ बाज कूं. બે થોડા ચકલી ચાખી ગઈ હોય ને, તો બાજની પાંખમાં જઈ અને મંડે ચાંચું મારવા કે બાજ હો તો કાલ હવે આજ તારો મેળ નહીં આવે. અને બે થોડા જો બકરી પી ગઈ હોય
તો હાવદની કેહવાળીમાં જઈને સિંગડી ભરાવી દે કે જંગલનો રાજા હો તો કાલ આવજે, આજ તારું ભેગું નહીં થાય. આ કહુંબો એવા કાલાન કહુંબા થઈ રહેલા નાની કોર ક્ષત્રિયાણીઓ ઈ અંદર અંદર ઘણા સમયે મળ્યા હોય એટલે એકાબીજાની હારે વાતું કરે. તમામ ક્ષત્રિયાણીઓ હોનાના ઘરેણેથી ભાંગી પડતા હતા, એટલા ઘરેણા તમામના શરીર ઉપર હતા. પણ એમાં એક દીકરીબા એવા હતા કે એના શરીર ઉપર હમ ખાવાનો એક કાળો ગળીનો દોરોય નહોતો. એટલે બેનપણીઓએ ભેગા થઈ અને પૂછ્યું કે બેન પધારો સાહેબ, આ એક ઘરેણું નહીં, એકાદો ગળામાં પહેરાય ને એવો દોરો અથવા તો સૌભાગ્યની નિશાની એવી સોનાની ચૂડીઓ આટલું તો બેન હોવું જોઈએ. અને ક્ષત્રિયાણીએ નિર્ભયતાથી કીધું કે નથી. કે પણ બેન એટલું એકાદું ઘરેણું તો રાખવું જોઈએ ને. કે વાત સાચી પણ નથી. ફરીને કીધું ને કે નથી. એટલે બેનપણીઓએ પૂછ્યું કે કેમ નથી બેન? જાતિ રાજાશાહી અને આવતી લોકશાહી, સાલિયાણા ઉપરનું જીવન. એટલે એ ક્ષત્રિયાણી જવાબ આપે કે ઘર મોટો અને તોટો ઘણો. હું જ્યાં પરણીને ગઈ છું ને એ પરિવારનું નામ બહુ મોટું છે, એટલે ઘર મોટો અને જાતિ રાજાશાહી ને આવતી લોકશાહી સાલિયાણા ઉપર જીવવાનું છે એટલે તોટો ઘણો અને મોટો પિયુરો નામ. મારા ધણીનું નામ સમાજમાં બહુ મોટું છે. ઘર મોટો તોટો ઘણો ને મોટો પિયુરો નામ. ઈણ કારણ હું દુબળી કે મારું માર્ગ કાંઠે ગામ. કેળાને કાંઠે મારું ગામ છે. 5 પછી મહેમાન જાતાય મહેમાન ગતિ કરતા જાય અને 5 પછી મહેમાન વળતા વળે ને ત્યારે મહેમાન ગતિ કરતા જાય. મહેમાનોની મહેમાન ગતિ હાચવવામાં અમે અમારી જમીન જાયદાદ ઘરેણા ગાંઠા અને અમારા ઘરના ઠોસરા સિક્કે વેચી નાખ્યા છે, પણ અમારી આબરૂ નથી જવા દીધી. ગોવિંદભાનો એક દુઓ છે ને, રેલ ઓછી તોય રોડવે. ઓછી આવકમાં એ રોડવે ને એ આવડે. એટલે અમે અમારી આબરૂ નથી જવા દીધી, એટલે અમારી પાસે એકેય ઘરેણું નથી. બેનું અંદર અંદર મસ્કરી કરતા હતા. એમાં 20-21 વર્ષનો એક જુવાની એના અંગમાં ફગડતુતી રમતી હતી ને એમાં ઘોડલી ઉપર સવાર થઈ અને અહીંયા આવ્યો. રાજસ્થાનની ધરતી હતી પણ ઘોડી કાઠિયાવાડી હતી. કાઠિયાવાડમાં મળનારી કાઠિયાવાડી ઓલાદની જે 36 પ્રકારની જાતવંત ઓલાદની ઘોડીઓ હોય છે ને ઉસ્તાદ, એવી એકાદી ઘોડી ઉપર સવાર થઈને આવ્યો હોય છે. હિરાણી તાજાણી ઠેલે હેમણી માણકની પટ્ટી નોરાળી હિરાળી વળી મૂંગી ફૂલ માળ પોતલી માછલી રેડી છોગાળી શિંગાળી બેરી છપ્પર વાંગળી શેણ તાંગી ચમરઢાળ. હિરાણી તાજાણી ઠેલે હેમણી માણકી પટ્ટી નોરાળી હિરાળી વળી મૂંગી ફૂલ માળ પોતલી માછલી રેડી છોગાળી શિંગાળી બેરી છપ્પર વાંગળી શેણ તાંગી ચમરઢાળ. ભૂતળી દાવલી રેશમ કેસર મુગટ મૂલી લખી વાંદરી ને લાલ અટારી જબાત મની રમી હરણી ને લાસ મોંઘા મૂલવાળી જેમાં ધારા સોર ઠારા તુરંગાવાલા હાથ. કાઠિયાવાડી ઓલાદની જાતવંત ઘોડી ઉપર સવાર થઈ અને જુવાન એ લગ્ન પ્રસંગમાં રાજસ્થાનની ધરતીમાં દરબારગઢ સુધી પધાર્યા. હજી આમ પલાણ છાંડે ને તો પોણો ડાયરો બેઠો થઈ ગયો. જય માતાજી, રામ રામ, રામ રામ, જય એકલિંગજી, જય એકલિંગજી. 15 થી 20 મિનિટ સુધી હાલ્યું આ જય માતાજી, જય એકલિંગજી, રામ રામ. બહેનો બેઠા હતા ને અંદર અંદર વાતું કરવા માંડ્યા કે આ એવા તે ક્યાં મહેમાન આવ્યા કે પોણો ડાયરો બેઠો થઈ ગયો. અનિરુદ્ધસિંહજી જાડેજા રીબડા એમની આજના કાર્યક્રમમાં પ્રેરક ઉપસ્થિતિ છે. આપણે સૌ તાળીઓથી ભાઈનું સ્વાગત કરીએ. એવા તે ક્યાં મહેમાન આવ્યા
કે આ પોણો ડાયરો બેઠો થઈ ગયો. એ અંદર અંદર વાતું કરતા હતા ને ત્યારે જેના ગળામાં પ્રતાપદાન સાહેબ એક ગળીનો કાળો દોરોય નહોતો ને, એ ક્ષત્રિયાણીએ જવાબ આપ્યો કે હમણાં તમે પૂછતા હતા ને કે એકેય ઘરેણું નથી, આ જે આવ્યું ને એ મારું ઘરેણું આવ્યું છે. તમારા ઘરેણા તો તમે ગળામાં કે હાથમાં પહેરીને ફરી શકો, પણ મારું ઘરેણું આવે ને તો પોણા ડાયરાને બેઠું થવું પડે અને રામ રામ ને જય માતાજી કરવા પડે. અહીંયા અમારા મામાના દીકરા બહાદુરભાઈ આવ્યા છે, એમણે આ એક તર્ક મને આપેલો. એક દુહો છે સાહેબ, આમ તો એ બે દુહા છે કે દીવાળે કાં દીકરા કાં ધોરીન કાં ધરા, કા વણના જીંડવા નકર છેલ્લે ઝાકળિયા તો ખરા ખરા અન ખરા, એમ દી બગાડે દીકરા કા વોવું કા વરા. એની પછીનો જે શબ્દ આવે છે ને એનો આ તર્ક, દી બગાડે દીકરા કા વોવું કા વરા, કા અણ ઉઠ્યા ડાયરા નકર ભાયા તું તો ખરા ખરા અન ખરા. એ અણ ઉઠ્યા ડાયરા છે ને એને દુનિયા એવા અર્થમાં લે છે કે નકરા બેઠા બેઠા હુવાણું કરતા હોય ને ડાયરા કરતા હોય ને એનો દી બગડે, એવી જરાય વાત નથી. એનો તર્ક પ્રતાપદાનભાઈ એવો છે, આ અમે અમારી મતિ પ્રમાણે કરેલો તર્ક છે કે દી બગાડે દીકરા કા વોવું કા વરા, કા અણ ઉઠ્યા ડાયરા. તમે જાઓ અને જો પોણો ડાયરો બેઠો થઈને રામ રામ ન કરે ને તો એનો દી બગડેલો કહેવાય. હું આ ઘણીવાર મારા કાર્યક્રમમાં કહું છું કે 25,000 રૂપિયાનો કોટ કોઈ પણ સીવડાવી શકે, એમાં નવી નવાઈ નથી. અત્યારે એવો યુગ આવી ગયો, કોઈ પણ માણસ ગમે એ પહેરી શકે, બધાને સ્વતંત્રતા મળી ગઈ ને, એટલે 25,000 રૂપિયાનો કોટ કોઈ પણ સીવડાવી શકે. પણ બંધ કોલરનો કોટ પહેરીને જાનમાં જવાનો એને જ અધિકાર છે કે જે જાય ને તો પોણો ડાયરો બેઠો થઈ જાય. ફળિયાનો તો ઠીક, ઓહરીનો ડાયરો બેઠો થઈ જાય ને સામે મળવા જાય. બાકી તમે 25,000નો કોટ પહેર્યો હોય અને ગામની બજારમાં ખારી સિંગ ઉઘરાવતા હોય ને એને પછી આ કોટ પહેરવાનો અધિકાર નથી. આ આપણા મૂળભૂત સંસ્કારો છે. એટલે વાત હું એ કરતો તો એવી ઉત્તમ ધરતી હોય ને તો જ ઉત્તમ સંતાનોની પ્રાપ્તિ થાય. અને આ ભૂમિ એ તો ઉત્તમ જનેતાઓની અને ઉત્તમ સંતાનોની ભૂમિ છે. જ્યાં ઈશ્વરને અવતાર લેવાની ઈચ્છા થાય ને એવી ધરતી અને ઈશ્વરને અવતાર લેવાની ઈચ્છા થાય એવી જનેતાની કૂખ આ જો આખી દુનિયામાં ક્યાંય હોય ને તો એ આ ભારતવર્ષની ભૂમિ ઉપર છે. એટલે હમણાં કનકસિંહભાઈ જીટીપીએલ એમણે તો મને એક બહુ સારું સૂત્ર આપ્યું છે સાહેબ. આપણે આ કેમ કે મારી તો પાછી પરિસ્થિતિ એવી છે ને, હું કાઠી છું, પાછો ડોક્ટર છું, એટલે હા સુરેન્દ્રનગર જિલ્લાના ભેંજાળના છે. એટલે મારી તો અત્યારે પરિસ્થિતિ એવી છે, કાઠી ડોક્ટર. પહેલા તો કાઠી ડોક્ટર એટલે અઘરું કહેવાય, હવે વાંધો નથી, હવે તો દાદાની દયા છે એ ડોક્ટરો થાય છે ઘણા. અને અભ્યાસે ડોક્ટર છું, પાછો વ્યવસાય લોક કલાકાર છું. અને હા, અને હવે દુનિયાની સૌથી મોટી લોકતાંત્રિક પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી, એણે અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓમાં મને ટિકિટ આપી, હું લડ્યો અને પાછો જીત્યો. એટલે અત્યારે નગરસેવક તરીકેની પણ સેવાઓ આપું છું. આ ત્રણેય ઠેકાણે બાપુ આપણે પેટી ભેગી રાખી છે. દવાખાને જાઉં ને ત્યારે દવાની પેટી લઈને જાઉં છું, કાર્યક્રમમાં જાઉં ત્યારે વગાડવાની પેટી લઈને જાઉં છું. અને ઓલામાં તો દર 5 વર્ષે મત પેટી હોય જ તે. અને મને પેટીથી સંતોષ છે, મને ખોખામાં રસય નથી. તમે તાલી પાડો એટલે રસ નથી એટલે હાવ એમ ન હોય. ખાન માનભા ગઢવી એમ કહેતા કે પૈસામાં ઈ તાકાત છે, 10,000નો ડટ્ટો ઠૂઠું થઈ ગયેલું ઝાડવું હોય ને એના થળિયામાં જઈ અને દાટી દો એટલે બીજે દીમાં કૂંપળ ફૂટે.
દહનો સિક્કો લઈને પગને તળિયે કહો ને તો ચોટલી ઊંચી થાય. આટલી પૈસામાં તાકાત છે. તો બધાને જરૂર હોય, ધીરુભાઈ દીકરાને જરૂર હોય તો આપણે તો હોય જ ને. પણ હમણાં જ લીમડી ખાતે બાપુની જે કથા થવા જઈ રહી છે એના યજમાન છે કિરીટસિંહજી રાણા સાહેબ. એટલે બાપુએ કીધેલી એક કથામાં કીધેલી વાત એ મેં મારા જીવનમાં ઉતારી લીધી છે. બાપુને કોઈએ પ્રશ્ન કર્યો હતો કે બાપુ તમે કફની પહેરો છો એમાં ખીસું તો છે નહીં, છતાંય જ્યાં જરૂર પડે ત્યાં 2 લાખ 5 લાખ 10 લાખ 25 લાખ સખાવત કરી દો છો. બાપુ પૈસા રાખો છો ક્યાં? બાપુએ કીધું હતું કે હું પૈસા નથી રાખતો, હું પૈસા વાળા રાખું છું. જ્યાં જરૂર પડે ત્યાં કહી દઉં કે અહીં 5 લાખ દઈ દો એટલે દઈ દે છે અને આપણું કામ થઈ જાય છે. એમ મારે ખોખાની એટલા માટે જરૂર નથી કે હું ખોખા નથી રાખતો, પણ ખોખાવાળા મિત્રો રાખું છું. રાતે 2 વાગે જરૂર પડી હોય તો આપણું કામ નીકળી જાય છે. એટલે આ એક અલગ મૂળ કિરીટસિંહભાઈએ કનકસિંહભાઈએ મને જે સૂત્ર આપ્યું હતું એ હું ફરીશ ગમે ત્યાં સમ ઉપર આવી જઈશ. અને આપણે મૂળ સમ ઉપર આવવાની જ વાત છે, એટલા માટે જ આ કાર્યક્રમનું આયોજન છે. શું એમણે મને એક બહુ સારું સૂત્ર આપ્યું અનુભાઈ કે સનાતન ટનાટન. આખી દુનિયામાં સનાતનથી આગળ કાંઈ છે જ નહીં. સર્વપ્રથમ ધર્મ એટલે સનાતન. અને સનાતની તરીકે આપણને સૌને તો ગૌરવ થવું જોઈએ કે આપણે ક્ષત્રિયો જે નામ ઉપર જીવીએ છીએ એ ભગવાન રામ એ આટલા વર્ષો પછી નિજ મંદિરમાં સ્થાપિત થશે અને એ અવસરના આપણે સૌ સાક્ષી બનીશું. એટલે આપણે તો એ બાબતમાં ભાગ્યશાળી છીએ. ભગવાન રામે મને અને તમને તમામ ક્ષત્રિયોને એ શીખવાડ્યું છે કે જીવન કેમ જીવાય. મર્યાદા પુરુષોત્તમ, નહીતર ખૂબ બધી તાકાત. જેમના દાસ તરીકે રહેનારા એ શિવના 11માં રુદ્ર હોય અને એના માટે એવું લખાતું હોય કે અતુલિત બલધામમ હેમ શૈલાભ દેહમ ધનુજવન કૃષાનમ. તો એ અતુલિત બળના માલિક હનુમાનજી મહારાજ એ જેમનું દાસત્વ સ્વીકારતા હોય એ ભગવાન રામમાં શું શક્તિ હશે. અને એ ભગવાન રામે આટલી શક્તિ હોવા છતાંય મર્યાદા પુરુષોત્તમ થઈ અને જીવન ગાળ્યું ને એણે મને તમને શીખવાડ્યું. અને આની જ મજા છે. સબળ ક્ષમી નિઃગર્વ ધની અને કોમલ વિદ્યાવાન. બળવાન હોવા છતાંય જે ક્ષમાવાન છે ને દુનિયા એની નોંધ લે છે. નિઃગર્વ ધની, ખૂબ બધી સંપત્તિનો માલિક હોવા છતાંય જેનામાં અભિમાનનો એક છાંટો નથી ને એ આ ધરતી ઉપરનું ઢાંકણ છે. સબળ ક્ષમી નિઃગર્વ ધની અને કોમલ વિદ્યાવંત. બહુ બધો અભ્યાસ કર્યા પછી જેનું હૃદય બાળક જેવું કોમળ હોય ને દુનિયાનું એ ઢાંકણું છે. સબળ ક્ષમી નિઃગર્વ ધની અને કોમલ વિદ્યાવંત. ભૂભૂષણ એ 3 હે બાકી ઉપજત ખપત અનંત. કેટલાય આવે ને કેટલાય વયા જાય, દુનિયા નોંધ નથી લેતી. પણ અત્યારે પરિસ્થિતિ કેવી છે? મોટરસાયકલ લઈને જતો તો સ્કોર્પિયો આરે ભટકાણો, એમાં 7 જણા હતા. પછી આપણે એને જવા દીધા, જવા નથી દીધા. એક સિંહનો ખોરાક એવા હાથ ઉતર્યા હતા. લુગડું હલે ને ત્યાં સુધી માર જ તારો લોટ બાંધી દે. આ ક્ષમા નથી. પણ દુનિયાનો સર્વથી શક્તિશાળી વ્યક્તિ ભર્યા સભાની અંદર શિશુપાલ ગાળ્યું દે ને એમ કે જા મેં તને માફ કરી દીધું. આ માફીની મજા છે. અને ક્ષત્રિયો એ હંમેશા અન્ય સમાજને સાથે લઈને ચાલે છે અને માફ કરીને ચાલે છે. અને મોટો હોય ને એને સહન કરવું જ પડે. આ સીધું ગણિત છે સાહેબ. નાળિયેર ક્યું વધેરાય? પાણીવાળું હોય ને ઈ. ગડગડિયું હોય એને તો મોતીમાં મટી અને માંડમાં મુકાય. ગડગડિયું કોઈ દી વધેરાય નહીં, પાણીવાળું હોય ને ઈ જ વધેરાય. એટલે આ સમાજ છે ને એ પાણીવાળો સમાજ છે. તમામ સમાજને સાથે લઈ અને ચાલનારો સમાજ છે. એનો યુવાન વર્ગ, એના માટે જ્યારે આ ખાસ કાર્યક્રમ છે એટલે ખાસ એક વાત કહું કે જનની જન્મ સુધારણી અને વેદ સુધારણ ભાગ. વેદ એટલે વિધાતા. માણસનો જન્મ સુધારી શકે તો કોણ? સૌથી પહેલી માં. જનની જન્મ સુધારણી માં છે એ દીકરાનો જન્મ સુધારી શકે. અને વેદ સીધા ભાગ, વેદ એટલે વિધાતા, એ
માણસના ભાગ્યને સુધારી શકે. પરણી પરણ સુધારણી, અર્ધું અંગ ધર્મપત્ની, ઈ જો હોશિયાર હોય ને તો ઈ તમારો ભાવ સુધારી દે. પણ મરણ સુધારણ તો ખાગ, માણસનું મરણ કોઈ સુધારી શકે ને તો ઈ તલવાર સુધારી શકે. એટલે મારા યુવાન મિત્રો માટે આ ખાસ કહું કે ઇતર સમાજનો કોઈ પણ વ્યક્તિ, અત્યારનો આ ટ્રેન્ડ છે, એને જન્મદિવસ આવે એટલે ફાર્મ હાઉસમાં જાય કાં હાઈવે ઉપર જાય અને પછી અહીંયા બ્લેક સ્કોર્પિયોની લાઈન કરે, એની ઉપર કેક મૂકે અને એ કેકને તલવારથી કાપે. ઇતર સમાજનો કોઈ પણ વ્યક્તિ તલવારથી કેક કાપે ને તો એને માફ છે, એના માટે કોઈ ગુનો નથી લાગતો. પણ ક્ષત્રિયના દીકરા તરીકે આપણે જો એ કેકને તલવારથી કાપીએ ને તો આપણને બહુ મોટું પાપ લાગે, કારણ કે આપણે એની પૂજા કરીએ છીએ. અને પછી તલવારે અકળાય અને પછી તલવાર ઘણી વખત બોલે, આમ કહીએ છીએ ને કે બોલે નહીં પણ કવિ એની પાસે બોલાવડાવે. જાઉં આડા તક ઝાટકે અને નથી ગજથી ગભરાણી. તલવાર કવિને એમ કહે છે કે હાડ સુધી ઉતરી જાવ અને હાથી જેવું જનાવર હાલ્યું આવતું હોય તો કાંઈ બીવું નહીં. જાઉં હાડા તક ઝાટકે નથી હું ગજથી ગભરાણી, પણ હરેરી હરિયાણી કે આજ મારું પદકાળામાં પારખું, પદકાળું કાપવામાં એનું પારખું થાય. એટલે કેક આપણા જુવાન મિત્રો માટે ખાસ આ એક ટકોર કે આપણાથી ઈ ન થાય, બીજાને જે કરતા હોય એ એને મુબારક છે. એમ માતૃશક્તિ માટે એક ખાસ વાત, આપણે એમ કહેતા હોય ને કે જમાનો બહુ ફાસ્ટ થઈ ગયો, 21મી સદી આવી ગઈ, હવે આ કલ્ચરમાં આપણે સેટ ન થાય એટલે કાં તો ભણવાનું મૂકી દેવું છે અને કાં એ કલ્ચરની હારે એની જેવું થઈ જવું છે. એમના માટે ખાસ એ બહેનોને, એ જુવાન બહેનોને ખાસ આ એક જ નાની એવી તમારા ભાઈ તરીકે વાત કે હજી આજે પણ દુનિયાની કોઈ પણ યુનિવર્સિટીમાં ભણવા જાઓ ને તમે તો છૂટ ત્યાં જઈ અને ભણો. 5000 વિદ્યાર્થીઓની ભલે યુનિવર્સિટી હોય, એકમાત્ર શરત એટલી કે તમે તમારી પરંપરા ન છોડો. તમે રાજપૂતાના પોશાક પહેરી અને યુનિવર્સિટીમાં કોલેજમાં ભણવા જાયજો, 5000 વિદ્યાર્થીની કોલેજ હશે, એક જણો જો આંખ ઊંચી કરી અને તમારી સામે જોવે ને તો કાલથી બોલવાનો ધંધો બંધ કરી દેવો છે. એના મનમાં એક જ ભાવના આવે કે રાજપૂતના દીકરી છે, હોય એની સામે ન જોવાય, પણ હું મારી પરંપરા છોડીશ તો વિકૃતિઓ છે એ મારી ઉપર હાવી થવા માટે રાહ જોઈએ અને ઊભી છે. બાકી બહેનો, એમાં આપણા બહેનો એની પાસે જે કોઠા હોય જ છે, આ કોઠા હોય તમને દુનિયામાં ક્યાંય જોવા નહીં મળે. આપણને બધાને ખબર છે ને. હવે અનુભાઈ ત્યાં મહેમાન આવે, કિરીટસિંહ બાપુ ત્યાં મહેમાન આવે તો કેટલા મહેમાન આવશે એ નક્કી હોય. માનો કે 15 મહેમાન આવ્યા તો એ ખબર કેવી રીતે પડે? આ મોબાઈલ ને ટેલિફોન ને બધું મૂકી દો એક બાજુ, તોય તે ખબર કેવી રીતે પડે? એ સમય હતો ને ત્યારે આપણા મહેમાન ઘોડેસવાર થઈને જ આવતા, અને ઘોડાનો એક સ્વભાવ હોય, એક ઘોડું બીજા ઘોડાને જોવે ને એટલે હાવળ મારે. એ ઘોડું આવે, ઘોડાની હાવળ સંભળાય, રહોડામાં ક્ષત્રિયાણીને એ હાવળ સંભળાય ને એટલે નક્કી થઈ જાય કે એક મહેમાન આવ્યા. 5-10 મિનિટ થાય અને બીજી હાવળ સંભળાય એટલે નક્કી થઈ જાય કે બીજા મહેમાન આવ્યા. એમ છાશું પીવાનું ટાણું થાય ને ત્યાં સુધીમાં 10 હાવળ્યું સંભળાય ને એટલે નક્કી થઈ ગયું. 5 જણા ડેલીખાનામાં બેઠા હતા અને 10 મહેમાન આવ્યા છે, આપણે 15 જણાનું જમવાનું બનાવવાનું છે. 15 જણાનું જમવાનું તૈયાર થઈ જાય. આમાં ક્યાંય ફોન કરવાની કે કહેવાની જરૂર નહોતી પડતી. પણ હવે આમાંય હોશિયાર માણસો તો હોય ને, તર્ક કરે કે ભાઈ આ તો માનો ગઢમાં આવે તો ખબર પડે, વાડીએ બેઠા હોય ન્યા આવે તો કેવી રીતે ખબર પડે? એનોય હાવ સીધો સાદો દાખલો. મહેમાન આવે, 5 જણનું ટિફિન આવ્યું હોય, ભતાણું આવ્યું હોય, એ 5 જણાનું ટિફિન આવે, એ 5 મહેમાન જમી લે ને ત્યાં બીજા 10 મહેમાન આવે. એ 10 મહેમાન આવે તો એ 10 મહેમાનનું જમવાનું કેવી રીતે કહેવું? આ હોશિયારી આ બીજે ક્યાંય નહોતી. જમવાનું ખાલી થયેલું ટિફિનનું ભતાણું હોય એમાં દરબાર 10 કાકરા નાખી ઢાંકણું બંધ કરી ભતાણું બાંધી
અને ઘોડાની કોટે બાંધી દે અને ઘોડાને ટપલી મારે ને ઘોડું સીધું ગઢમાં જઈને જ ઊભું રહ્યું. ગઢમાં જાય ક્ષત્રિયાણી એ ઘોડાની કોટે ટીંગાતું ભતાણું જોવે એટલે ભતાણું ખોલે. ભતાણામાં ડબરો હોય, ડબરો ઉગાડે, એમાં 10 કાંકરા હોય. નક્કી થઈ જાય કે 10 મહેમાન આવ્યા છે એટલે 10 જણાનું જમવાનું પાછું બની જાય અને ત્યાં પૂગી જાય. આમાં ક્યાંય બીજી જરૂર જ નહોતી. આપણે ત્યાં મહેમાન આવે, માનો કે 5 મહેમાનની ચા બની ગઈ છે ને 10 થઈ ગયા, તો આટલા જણા બેઠા છે, એક જણ આંગળી ઊંચી કરે કે આપણા ત્યાં મહેમાન આવ્યા હતા, 5ની ચા બની હતી ને 10 થઈ ગયા અને ચા ઘટી. કોઈ દી ઘટે જ નહીં. શું કામ? મહેમાનને ખબર હોય ને ઘરધણીને ખબર હોય કે 5 જણની જ ચા આવી છે અને 10 થઈ ગયા છે. એટલે મહેમાન છે ને તળું ઢકાય એટલે તરત મારા હવે બસ 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 મને સુગરની તકલીફ છે એમ કરી અને થોડી થોડી લે અને છતાંય બધાયને થઈ જાય અને તોય થોડીક પાછી કેટલીમાં વધે. આ આવડત આ દુનિયામાં કોઈ પાસે નથી. આપણા બહેનો મેં જે વાત કરી ને કે આપણો રાજપૂતાના પોશાક, આપણી રીતભાત, એને જો પકડી રાખીને તો દુનિયા આખી એની નોંધ લેવા તૈયાર બેઠી છે. તમે કાલ સવારે દુનિયાની મોંઘામાં મોંઘી ગાડી લઈને નીકળજો. સુરેન્દ્રનગરની બજારમાં લંબરગીની લઈને નીકળો ને સાહેબ, કોઈને સમય જ નથી તમારી સામે જોવાનો હોય એમાં હું. પણ કાલ તમે પ્રયત્ન કરવો હોય તો કરી જોઈજો. એકાદું 40, 45, 50 હજાર વાળું ટાળું તે, પણ ઘોડું લઈને ઘોડા ઉપર બેસીને નીકળજો. આખી બજાર નેજવું માંડીને જોહે કે દરબાર ઘોડું લઈને નીકળે. એ આપણી પરંપરાઓ છે. એટલે એમ આપણી પરંપરાને વળગી રહીને તો દુનિયા 100% નોંધ લેવા બેઠી છે. મેં વડોદરાવાળા કાર્યક્રમ વખતે તો એ તાજો પ્રસંગ હતો એટલે મેં કીધો હતો, અને અહીંયા એમની ઉપસ્થિતિ છે એટલે ખાસ કહું. આપણને બધાને ખબર છે ને T20માં જીતી ગયા અને પછી 2 કેપ્ટન, 2 વ્યક્તિઓ, એ બેયના ધર્મપત્ની પોતાના પતિને મળવા અને એને શુભેચ્છાઓ આપવા માટે ગયા. આપણે બધાએ જોયું હતું. મહેન્દ્રસિંહ ધોનીના ધર્મપત્ની એ મહેન્દ્રસિંહ ધોનીને અભિનંદન આપવા માટે ગયા હતા. અને આપણે જે નામ ઉપર ગૌરવ લઈ શકીએ એવા રવિન્દ્રસિંહજી જાડેજા, એમના ધર્મપત્ની એટલે જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા, એ પણ ત્યાં પોતાના પતિને અભિનંદન આપવા માટે ગયા હતા. નોંધ સોશિયલ મીડિયામાં ને મીડિયામાં બધે માત્ર રીવાબાની જ લેવાની. કેમ કે એક ક્ષત્રિયાણીને શોભે ને એવી સંપૂર્ણ મર્યાદાનું પાલન કરી અને એ 1 લાખથી કચોખચ ભરેલા સ્ટેડિયમમાં જઈને તે પોતાના પતિને પગે લાગી અને અભિનંદન આપ્યા ને. આટલી વાત હતી ને એની આખી દુનિયાએ નોંધ લીધી. આ નાની બાબતો નથી. આપણે જેને હાવ ઝીણી વાત માનીએ છીએ ને એમાં આપણી જીવનની પરંપરાઓ પડેલી છે. મેં એવા અસંખ્ય દાખલાઓ જોયા છે. 5000 માણસ બેઠો હોય, એક ક્ષત્રિય આવે ને એટલે ગમે એવડી મોટી તકલીફ હોય ને એ ગૂંચવાડા હાલતા હોય, એ 5000 માણસ એમ કે બાપુ આવ્યા ને હવે નિવેડો થઈ જાય. આ આવડત અને એ આવડત ને સાથે લઈ તમામ સમાજને ભેળા રાખી અને આ ક્ષત્રિયો એ આજે સમાજની અંદર સમાજના નાનામાં નાના વ્યક્તિને ભેગો લઈ અને હાલે છે ને એટલે અમુક બાબતો થાય છે. બાકી સાહેબ અનુભાઈ આ બધું બધાયથી તો નથી થતું ને. જેડે તેડેથી ન થઈએ અને કિરીટ હંદા કામ, જેડે ચીરે તે ચામ તે રાણા રગત નીકળે. આ મોટી વાતું છે. હાવ એમનેમ નથી થતું અને બધાયથી તો નથી જ થતું. એટલે ભાવનગર રાજકવિ પિંગળસિંહ બાપુ નરેલા, પિંગળસિંહભાઈ પાતાભાઈ નરેલા, એ એક છંદમાં લખે છે કે અમુક કામ અમુક જણાથી નથી થતું ઉસ્તાદ. તલવારંગ કમર કટારંગ ધનુકર ધારંગ ટંકારંગ, કરવરી તલવારંગ કમર કટારંગ ધનુકર ધારંગ ટંકાર, બંદૂક બહારંગ મારા મારંગ હાહાકારંગ હોકારંગ.
નર કંઈક નહારંગ કરત પુકારંગ મુખ ઉચ્ચારંગ દામ નથી વિધવા વરવાનું રણ ચડવાનું આ મરદાનું કામ નથી આ નામ મરદાન કામ નથી વિત વાવરવાનું ધન વાપરવાનું સાહેબ મેં કીધું ને જેડે તેડેથી ન થઈએ કીર્તિ હંદા કામ હીરાનો વેપાર કરી શકે અને બંદૂકઈ બનાવી શકે અને પહેલી લોકસભાની અંદર હાજર રહેલા ભારત વર્ષની આઝાદી પછીની પહેલી લોકસભામાં હાજર રહેલા સંસદ સભ્યોમાં 70% ઉપરના સંસદ સભ્યો એ હતા કે જે આ ઝાલાવાડની એક વ્યક્તિની સ્કોલરશિપ ઉપર ભણી અને પાસ થયા હતા એ સરદાર સિંહજી રાણા આ બધાયથી નથી થતું બાકી તો એક પંખો દે ત્રણેય જણના નામ લખાવે પોતાનું બાપુનું ને એના બાપુનું અને પછી ચક્રાવે ચડે પછી કે બાપુજીને માઇગ્રેન ઓછું નથી થતું એમ ન થાય એના માટે કંઈક કરી છૂટવું પડે ત્યાગની વાતો આપણે કરીએ છીએ ને આ ઝાલાવાડમાં બેઠો છું ને ઝાલાવાડની આસપાસની વાતો એ હું થોડીક વધારે કરીશ આ ઝાલાવાડની ધરતી ભીષ્મને આખી દુનિયા ઓળખે છે આખી દુનિયાને ખબર છે કે ભીષ્મે એક પ્રતિજ્ઞા કરી હતી અને એ પ્રતિજ્ઞાનું એણે આજીવન પાલન કર્યું હતું આ ઝાલાવાડ જ્યાં આજ આપણે બેઠા છીએ ને એ ઝાલાવાડની ભૂમિ અહીંયા તે રાયધરજીના દીકરા અજોજી એણે એ પ્રતિજ્ઞા લીધી હતી ખાલી જમવા બેઠા હતા અને બાળકે આવી અને કીધું કે ભાઈ મને જમવા નથી દેતો તો કે નહીં દે આ નહીં દે એટલું સાંભળી ગયા ને બહુ નાની ઉંમર હતી છતાંય ઊભા થઈને આવ્યા કે હવે આજથી આમ આમ કરી અને ભોજન ભરેલી તાહળી હતી ને ઊંધી વાળી દીધી કે આજથી હવે આ અન્ન પાણી અઘરાજ કે કેમ કે ના હવે ભાઈને ખપે ને એ મને ન ખપે વાત આપ સૌ જાણો છો એટલે કઈ આખી વાત મારે માંડવી નથી પણ એ ભીષ્મની હારો હાર મૂકી શકાય ને એવું નામ એટલે અજોજી એમ આજ વિસ્તાર તાકાત આપણે કોને કહી કાંડાબળીઓ માણસ તમે કોને કહો મારી પાસે એવા 3-4 દાખલાઓ છે એમાં આપણે ગૌરવથી કહી શકીએ એમાંનો એક દાખલો તો દહેગામની બાજુમાં પુનાદરા એ હજુ કદાચ 5-7 વર્ષ પહેલા જ એમનું દેહાવસાન થયું દિલીપસિંહ અહીંયાના રાજવી પુનાદરાના દિલીપસિંહ માટે પુનાદરાના વ્યક્તિઓ એમ અહીંયા હાજર છે હજી એ માણસો જીવે છે એ એમ કહે કે 8 આની લોખંડનો હરિયો આમ હાથમાં પકડી અને દિલીપસિંહ આમ કરે ને એટલે કાંડું બનાવી દેતા આ તાકાત આ દુનિયામાં ક્યાં લેવા જાવી એમ આ ઝાલાવાડની ધરતીનો એક વ્યક્તિ હજી આજે તે દુનિયામાં ગમે ત્યાં જાય હથેળી તો કેવું પડે કે હથેળી રાણા રાયસિંહની એ દિલ્હીના દરબાર સુધી વખણાય એક થપાટ મારે ને એટલે એકાના માથાનો ભૂરચો કાઢી નાખે આ કાંડાબળ આ ક્યાં લેવા જવું અને આ હાવ એમનેમ તો થતું નથી અહીંયા જુવાન મિત્રો બેઠા છે એમના માટે ખાસ કહું કે આ તાકાત જો આપણા વડવાઓમાં હતી ને તો આપણામાં આવે પણ અમુક બાબતોથી થોડાક છેટા રહી તો એની ખાસ જરૂર છે બાકી તુલસી માણેકચંદ પૂરું કરી નાખે માણસને મહારાણા પ્રતાપસિંહજી મને આ રીલ મારી આવી ને ત્યારે બહુ બધી એવી કોમેન્ટ્સ આવી હતી કે એ સંપૂર્ણ શાકાહારી હતા પશુ બલિ નહોતા કરતા પણ એ સમય હતો ત્યારે નિવેદમાં પશુ બલિ થતી અને એના દસ્તાવેજી પુરાવાઓ છે એમ કહે છે કે મહારાણા પ્રતાપસિંહજી આપણે જેના નામ ઉપર ગૌરવ લઈએ છીએ એ મહારાણા પ્રતાપસિંહજી નિવેદમાં ધરવાનો પાડો હોય ને એને આમ ઘા કરે ને તરવારનો એટલે ગરદન એની નોખી કરી નાખતા ધડ અને મસ્તક બે નોખા થઈ જતા આટલી તાકાત મહારાણા પ્રતાપસિંહજીમાં હતી પણ એના જ ભાઈ
શક્તિસિંહજી, જેમના નામ ઉપરથી એક આખી ક્ષત્રિયોની શાખા ચાલી શક્તાવત. એ શક્તિસિંહજીમાં એટલી તાકાત હતી કે એ નિવેદમાં ધરવાના પાડાને હાથમાં તલવાર લઈ અને આમ ઊભો ઘા ન કરતા, પણ આમ આડો ઘા કરે ને તો મોઢેથી લઈ અને પૂંછડા સુધી પાડાને આડો ચીરી નાખતા હતા. આ કાંડાબળ લેવા ક્યાં જવું? પણ આ કાંડાબળ માટે પાછો સામે એવો ખોરાક જોઈએ. એ ખોરાક પૃથ્વીરાજસિંહજી, પૃથ્વીરાજ ચૌહાણ, એના સામંત મને અહીંયા મીટિંગમાં આવ્યા ને ત્યારે ખાસ કીધું હતું કે મોટા નામ છે ને એને તો આખી દુનિયા ઓળખે છે, પણ એ મોટાના અંજવાળાની અંદર ક્યાંક નાનો દીપક છે ને એ આપણને યાદ નથી, એટલે એની યાદી ખાસ કરાવજો. એટલે આ ખાસ કહું. ચામુંડરાયજી, એ આખી વાત તો હું બીજા હાફમાં કરીશ, પણ ચામુંડરાય બાપુ પૃથ્વીરાજસિંહજીના સામંત હતા, પણ એનો ખોરાક કેટલો હતો? પીવે દૂધ મણ 5 શેર 35 શક્કર. પીવે દૂધ મણ 5 શેર 35 શક્કર. અન્ન ખાય 9 તાંકડી ઓર બડો એક બક્કર. પીવે દૂધ મણ 5 મણ દૂધ એટલે 100 લીટર દૂધ થયું. 35 શેર હાકર એટલે 17.5 કિલો હાકર નાખે એમાં, ઈ પી જાય. પીવે દૂધ મણ 5 શેર 35 શક્કર. અન્ન ખાય 9 તાંકડી ઓર બડો એક બક્કર. કાલકૂટ 3 શેર 1.25 મણ ઘૃત સુપોષણ. કસ્તુરી 1 શેર શેર 2 કેસર ચોખણ. મણ 4 દધી અને મહિષ 1. આસવ 1 મટકી ભરે. હવા પોર દી ચડે અને શિરામણ ચામુંડ કરે. 100 લીટર દૂધ એમાં 17.5 કિલો હાકર નાખે, ઈ પી જાય. 9 તાંકડી અનાજ એટલે 9 કાથરોટ ભરીને અનાજ ખાય. ઓર પડો એક બક્કર અને એક મોટો બકરો. કાલકૂટ 3 શેર 3 શેર અફીણનો કહુંબો કરે અને 1.25 મણ ઘૃત સુપોષણ 25 કિલો ઘી પીવે. અત્યારે આપણે જોવાની આવે ને 500 ગ્રામ પાયું હોય ને તો 15મી મિનિટે બૂટમાં આવે, પછી ખબર પડે કે ખોટું થઈ ગયું. 25 કિલો જે ઘી પીવે. કસ્તુરી 1 શેર શેર 2 કેસર ચોખણ. 1 શેર કસ્તુરી, ઓરિજિનલ કસ્તુરી આમ નાકથી ઊંઘો ને ખાલી તો 2 નાખોરામાંથી લોહીની ધાર થાય, આટલી ગરમ હોય, ઈ ખાઈ જાય. અને 2 શેર કેસર ખાઈ જાય. મણ 4 દધી અને મહિષ 1. 80 કિલો દહીં અને 1 પાડો અને આસવ 1 મટકી ભરે. 1 કોઠી ભરી અને આસવ. આટલું તો શિરામણમાં ખાતો તો એ છાશું પીવા બે તે શું કરતો હોય છે? અને આટલું ખાય ને તો એ તાકાત એનામાં હોય. ચામુંડરાયજી માટે એવું કહેવાતું કે ભાલું નહીં, બાણ. અને બાણ નહીં તે ફણું છે ને એ લોટાનું કે પતરાનું નહીં, માત્ર લાકડામાંથી કંડારેલું બાણ. અને એ બાણને પાછું પ્રત્યંછામાં તીરમાં નહીં લગાડવાનું, એમને છૂટો હાથથી ઘા કરે ને એટલે હાથીને ખૂંટેથી પૂંછડા સુધી વીંધી નાખતા. આટલી તાકાત ચામુંડરાયમાં હતી. હવે ચામુંડરાયમાં એટલી હતી તાકાત, તો ઓલો તો એનો રાજા હતો, એ પૃથ્વીરાજમાં કેવડી તાકાત હશે. પૃથ્વીરાજસિંહજી ચૌહાણ માટે એવું કહેવાતું કે મદમસ્ત થયેલા હાથીને પોતાના 2 હાથથી આમ પકડી આમ કરીને આમ ફેરવે ને એટલે પલટાવી નાખતા હતા. આ તાકાત. અને આ હાવ એમને નથી થતું ને એટલે ભાવનગર રાજકવિ લખે છે, પ્રવણ પાવાનું, ગુણ ગાવાનું ને ખવરાવાનું, ખાવાનું. પ્રવણ
પીવા પાવાનું ગુણ ગાવાનું ખવરાવાનું ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાનું ખવરાવાનું ખાવાનું કૃતશુરવીરતાનું પ્રભુ કૃપાનું ને વીર થવાનું મહારથી વિતવા વરવાનું રણ ચડવાનું મરદાનું કામ નથી આના મરદાનું કામ નથી એમ આ ભૂમિમાં અહીંયા બેઠો છું એટલે ખાસ એક બે વાતો એ ઝાલા દરબારોની અને આ ધરતીની મારે કરવી છે. એક બે વાતો એ પરમારોની અહીંથી કરવી છે, કારણ કે આ વિસ્તાર આ મલક એ ક્ષાત્રત્વથી લબાલબ ભરેલો એવો આ મલક છે. ઝાલાવાડ એટલે એક એવી ધરતી દુનિયામાં, બચુભાઈ આ વાત કહેતા કે દુનિયામાં ગમે અહીંયા જાઓ ને તમે, લાલ ધરતી તમને બે જ ઠેકાણે જોવા મળે. એક કુરુક્ષેત્રના રણ મેદાનમાં અને બીજી આ પુણ્યભૂમિ પંચાળ આ ઝાલાવાડની ધરતીમાં. આ બે જ ઠેકાણે તમને લાલ ભૂમિ જોવા મળે. એટલે આ પ્રદેશનો વ્યક્તિ એ ભાઈબંધી માટે, મિત્રતા માટે અને કર્તવ્ય પરાયણતા માટે શું કરી શકે એનો એક બહુ પ્રચલિત દાખલો છે આમ તો. પણ એમાં જે વાતું આવે છે ને એ, કેમ કે આ રોજ જે હાલે છે એની જો વાતું કરવાની હોય તો આ કાર્યક્રમનો કોઈ અર્થ નથી રહેતો. એટલે કાંઈક એમાં જે નવી વાતો એ મારે રજૂ કરવાનો પ્રયત્ન કરવાનો છે. સાહેબ, આપણને બધાને ખબર છે નાગની ફેણ ઉપર પૃથ્વી રહેલી છે. નાગની ફેણ ઉપર લોહીની ધાર આવી એટલે નાગણે પ્રશ્ન કર્યો, શોણિત સિંચન દેખી કે અને નાગન પૂછે પ્રાણ. નાગણે પોતાના પતિને પ્રશ્ન કર્યો, આ લોહી આવ્યું ક્યાંથી? શોણિત સિંચન દેખી કે નાગન પૂછે પ્રાણ. અને નાગ એનો જવાબ આપે કે મરુભૂમિ હલ્દી ઘાટી અને ઝપટે ઝાલો માન. ઝાલા માનસિંહે પોતાની તલવારથી એટલું લોહી વેવડાવ્યું છે કે પૃથ્વી સહન નથી કરી શકતી. એટલે પૃથ્વીની બહાર નીકળી અને મારી ફેણ સુધી લોહી પૂગ્યું છે. એ પ્રસંગ આપણને બધાને ખબર છે. રાણાની માથે જ્યારે ભીડ પડી, નકર 22,000 જ રાજપૂતો હતા. એ 22,000 રાજપૂતોને લઈ અને રાણો નીકળ્યો શીતળા સાયતમની હવારે. અને એ 22,000 રાજપૂતોએ કેસરિયા કરેલા, કેસરિયા સાફા પહેરેલા અને અરાવલીની ડુંગરમાળામાં, અત્યારે અરાવલીની ડુંગરમાળા જોઈને તો બે ખડી હૃદય થડકારો ચૂકી જાય એવી ધરતી છે. અને અહીંયા એ ગાળિયું ડુંગરની, એ ગાળિયુંમાંથી એ 22,000 રાજપૂતો કેસરિયા કરી અને નીકળતા હતા. તો પ્રતાપદાની દ્રશ્ય કેવું લાગતું હતું? દહૈયું નાઈ લીધેલી બાઈ હોય ને, પરિણામે 10 દિવસ થઈ ગયા હોય ને 11મા દિવસે એ સ્નાન કરી અને બહાર આવે અને એની દાસી, એની બાની, એ એને માથામાં તેલ નાખી અને માથું ઓળી દે. પાથી પાડી અને માથું ઓળે અને પાથી પાડીને ઓળેલા માથામાં એ સેથીની અંદર સિંદૂર ભરે ને, અને એ માથાની અંદર ખાલી સેથીમાં ભરાયેલો સિંદૂર એ જેવો લાગતો હોય ને એવો અરાવલીની ડુંગરમાળાની ગાળિયુંમાં 22,000 રાજપૂતો કેસરી સાફા પહેરીને નીકળ્યા ને ત્યારે અરાવલીની ડુંગરમાળાનું દ્રશ્ય લાગતું હતું. 22,000 રાજપૂતોને લઈ અને 1.25 લાખની શાહી ફૌજની સામે મહારાણા પ્રતાપસિંહજી માત્ર ટેક માટે થઈ અને નીકળેલા, માં મેવાડને બચાવવા માટે થઈ અને નીકળેલા. અને ત્યાં એને જ્યારે ભીડ પડી ને ત્યારે સૌથી પહેલા, સૌથી નજીક જઈ અને કહેનાર વ્યક્તિ હતો ને, એ આપને સૌને ગૌરવ થવું જોઈએ. એ ઝાલા માનસિંહજી હતા, બડી સાદડીના. એણે કીધું કે રાણા, અત્યારે સમય નથી, અત્યારે નીકળી જવાય. અરે કે હું પાછા ડગલા ભરું તો રાજપૂતાઈ લાગે,
કે રાણા યુદ્ધ ભૂમિનો નિયમ છે, યુદ્ધના જે નિયમો છે ને એમાંનો એક આ નિયમ છે કે યોગ્ય સમય ન હોય ને તો નીકળી જવું, યોગ્ય સમયની રાહ જોવી અને સમય મળે ને ત્યારે બમણા વેગથી ઘા કરવો, નીકળી જા. કોઈ રીતે રાણો નીકળવા તૈયાર નથી થતા, એટલે એ આપણી જે પરંપરા છે એ પ્રમાણે હમ હાટા દઈ અને પરાયણે એનો છત્ર, એનો ટોપ એ પોતે ધારણ કરી લીધો. ઇતિહાસકારો એમ લખે છે કે મહારાણા પ્રતાપસિંહજી અને બડી સાદડી માનસિંહજી એ બે દેખાવમાં બહુ નજીકના લાગતા, એટલે દુશ્મનોને ખબર નહીં પડે, હું એને રોકી રાખીશ અને ત્યાં સુધીમાં રાણા તું સલામત સ્થળે નીકળી જા. રાણાએ કીધું કે જીવ તો મારો ઈ છે અને માન તારો ઈ છે, મારાથી એમ ન નીકળાય. અને માનસિંહજી જવાબ આપે ને એ જવાબ યુવાન મિત્રોને સાંભળવા જેવો છે કે રાણા ઝાલા માનસિંહ મરે ને તો ખાલી મુઠ્ઠી એક ધૂળ પલળે, પણ રાણો મરે ને તો મેવાડ રાંડે. એટલા માટે હું તને કહું છું કે નીકળી જા, માં મેવાડ માટે થઈને કહું છું કે નીકળી જા. અને રાણાજી નીકળી જાય અને ઘમંસાણ યુદ્ધ ઝાલા માનસિંહજી કરે. ઉસ્તાદ કેવું યુદ્ધ કરે? अड़पड़े झीक माछी अचूक कट जात शीश घट टूक टूक घट जात फूक मैं बराफा. अड़पड़े झीक माछी अचूक कट जात शीश घट टूक टूक घट जात फूक मैं बराफार हट जात कंक कायर हजार. कूदंत शीश पड़ते कबंत दड़ दड़त खेत मधुमास तंत रण के प्रणाल बबकंत रक्त जोगणी पत्र पर्यंत जत. नाचंत वीर वैताल कैक मुझ रंग रंग वर्ते नने बलदूत होत देखंत बाण जो में सहाय अक्षर विमान आ छटे तीर गोली यपा जी परछी कटार. करमरा झीक बरछी कटार पड़ियाज लोत गणवार पार बरदास कहत मुख मार मार. મહાભયંકર યુદ્ધ ઝાલા માનસિંહજી આદર્યું અને એનું જે યુદ્ધ થયું ને એ યુદ્ધ કેવું થયું હતું એનું આ છપાઈમાં વર્ણન છે. મહાજૂત મકવાણ તાલ દેખન સુરદાય. महाजूत मकवाण ताल देखन सुरदाय धधक त्रोन वह धार मार तलवार मचाए. रूंड मूंड रन रमत सूर धन भ्रमत सखंडीय वीर जोग बहिताल चरित नृत करतस चंडीय. हर सिरह काज आए हरक अन आय लखा लख भूमिया. जलराण मान महाराण कच અને મહાયુદ્ધ જબ મંડીઓ. ઝાલા માનસિંહે રાણા માટે થઈ અને મહાયુદ્ધ આદર્યું અને એ યુદ્ધમાં એને વાગ્યું તું કેટલું? 30 લગ્યા અંગ તીર 30 ખગ લાગી તાતી. 30 લગ્યા અંગ તીર 30 ખગ લાગી તાતી પડ્યા ઘાવ વણ પાર સૂરની વજ્રની છાતી. 80 ने 11 केबसर लागी गोली शैल लगा 24 धोम चक्खाग ढंढोली. झटका मोह मचवे झड़ी અને આય લખા લખ ઝૂમિયો તણ વખત અંગ ઝાલા તણે અને ઘાવે તા અંગ ધૂમિયા. આટલા ઘા સહન કરી પોતાના પ્રાણનું બલિદાન આપી અને રાણાને જેણે ઉજળો કરી અને બતાવ્યો એ સમાજના વ્યક્તિઓ એ જ્યારે મારી સામે બેઠા છે અને આ વિસ્તારે દુનિયામાં પહેલું કહી શકાય ને એવું પાર વિનાનું છે. અહીંયા પહેલું અને એકમાત્ર હડલા આલિક બાપુ કરપડા એ એકમાત્ર દાખલો
વ્યક્તિ હાલી અને પોતે પોતાની ચિતા ઉપર જઈ અને બેસે. આ દુનિયાનો એકમાત્ર દાખલો આ ક્યાંય જોવા ન મળે. અને આખી એક સંતોની પરંપરા એ આ પુણ્યભૂમિ પંચાળ ઝરમરિયા ઝાલાવાડમાં શિયાળી મીરાબાઈ એ પોતે જ્યાં આવ્યા હોય અને કૃષ્ણની મૂર્તિને મૂકી અને ગયા હોય. આ એવી ધરતી છે. આ ધરતીએ દુનિયામાં કંઈક નવું કહી શકાય ને એ દુનિયાને આપ્યું છે. અને એવી આ ઝાલાવાડની ભૂમિ ઉપર અમારી આમ તો ધર્મપાલસિંહજી અમારા કિરીટસિંહ બાપુ એમને તો ખબર છે. ચાવડા સાહેબ ને અમારે એક મીટિંગ થઈ એટલે એમના ધ્યાનમાં છે. જરાસિંહભાઈ તો અમારી ભેગા છે. પણ અનુભવ અમે આ 6 મિત્રો એ થઈ અને ઉપાડેલું અભિયાન છે. એમાં ક્ષાત્રત્વની વાતો અને ક્ષાત્રત્વના ગીતો એ સમાજની સામે જઈ અને મૂકવા. બેનબાને આ પહેલો જ કાર્યક્રમ છે. આમ તો અમારે વાત થઈ હતી બહુ લાંબા સમય પહેલાં, પણ આ કાર્યક્રમમાં એમની ખાસ હાજરી છે એટલે આ 1-2 વાતો કહું. આ અમારો એવો એક પ્રયાસ છે આપણા યુવા વર્ગને, યુવાન ભાઈઓને એને ખબર પડે કે હું કોનું સંતાન છું, મારા પૂર્વજો કેવા હતા અને મારે કેમ જીવાય. આટલું જ ખાલી જાણવાની આપણે જરૂર છે. આટલી વાત આપણા મગજમાં એક વખત ઉતરી જાય તો સામેવાળાની હારે આપણે કેવું વર્તન કરવું એ પછી કોઈ ચોપડામાં ક્યાંય શીખવા જવું પડે નહીં. અને આપણે કંઈ ચોપડા વાંચીને કોઈ દિવસ શીખ્યા એ વાતય નથી. સમાજ જીવન, હા અભ્યાસમાં તમારે વાંચવું પડે એ 100%ની વાત છે, પણ સમાજ જીવન એ તો આપણને આપણા ઘરમાંથી જાણવા મળે છે. દીકરીબા જુવાન થઈ ગયા, પરણાવવાની ઉંમર થઈ ગઈ. આ દુનિયામાં કોઈને ન ખબર પડે ને એવી આપણી પાસે આ જાણકારી હતી. કેવી રીતે ખબર પડે? કેમ કે દીકરીબાની ઉંમર થાય 15ની આસપાસની ઉંમર થાય એટલે પછી દીકરીબા ક્યારેય ડેલીખાનામાં ન આવે અને બાપુ કોઈ દિવસ ગઢમાં ન જતા હોય, એમનું જમવાનું બધું ડેલીખાનામાં આવતું હોય, તો દીકરાની દીકરી મોટી થઈ ગઈ છે ખબર કેવી રીતે પડે? ગઢના બહેનો પાણી ભરવા જતા હોય ને એની હારે પોતે શોખ માટે થઈ, મજા આવે એટલા માટે થઈ અને દીકરીબા પાણી ભરવા જાય. એટલે પહેલાં બોઘણું લઈને જતા હોય, એનાથી ઉપડે એટલું. બોઘણું ઉપડવા માંડે ને એટલે પછી ગાગર લઈને પાણી ભરવા જાય. એ ગાગર લઈ અને પાણી ભરવા જતા હોય ને ગાગર એ ઉપડવા માંડે એટલે પછી હાંડો લઈને પાણી ભરવા જાય. હાંડો એ ઉપડવા માંડે ને એટલે દીકરીબા ગાગર અને હાંડો બેય એટલે બેડું લઈ અને પાણી ભરવા જાય. બેડુંનું પાણીનું ભરી અને દીકરીબા જ્યારે ગઢમાં જતા હોય ને દાદા બાપુનું ધ્યાન પડી જાય ને એટલે દાદા બાપુને નક્કી થઈ જાય કે હવે દીકરીબાના હાથ પીળા કરવાનો સમય થઈ ગયો છે. આમાં ક્યાંય આપણે ઉંમરના દાખલા કે જોવાની જરૂર જ નહોતી. દીકરાની ઉંમર થઈ ગઈ છે, દીકરાને પરણાવવા લાયક થઈ ગયો છે, આ મહેમાનોને તરત ખબર પડી જતી ભાઈ આ તો હવે બુફે આવી ગયું. બાકી પંગતમાં બેહાડીને જમાડતા અને પરિવારના જ જુવાન દીકરાઓ એ પીરસવા જતા. જે દીકરાના હાથમાં મીઠાઈ હોય ને અને પીરસવામાં પહેલા નંબરે હોય ને એ પરણાવવા લાયક થઈ ગયો છે ને હજી ક્યાંય વેવિશાળ નથી થયું. આ નક્કી હોય એટલે આવેલા મહેમાનો હોય એકાબીજા હારે પૂછી અને પછી વાત ચલાવે અને નક્કી કરી લે. આમાં ક્યાંય આપણે કોઈ ચોપડા વાંચવાની જરૂર જ નહોતી. આપણું પોતાનું વિજ્ઞાન એટલું બધું મજબૂત હતું. આપણે બેનું દીકરીઓને મોતી પરોણું દઈએ. એ મોતી પરોણું શું કામ દેતા? નકર આખું ફોડવાનો ધંધો છે. પણ મોતી પરોણું દીકરીને એટલા માટે દેવામાં આવતું, એમાં નોખા રંગના બધી જાતના મોતી હોય. દીકરીબાને એ મોતી દે ને એમ કે બેટા આમાંથી ઈંટોણી ભર, લોટી ભર, નાળિયેર ભર, ચાકળા, ટોડલિયા, પછી પાટી, તને જે ફાવે ને એ આ મોતી પરોણું કર. એ મોતી પરોવે ને દીકરી એમાં નોખા રંગના મોતી હોય ને એની ડિઝાઇન બનાવે અને એ ડિઝાઇનવાળી ઈંધોણી એક વખત મૂકી હોય ને તો દુનિયાને જોવું પડે કે આ કયા મશીનથી બનાવી ગઈ છે. એની પાછળ એક બહુ મોટું વિજ્ઞાન હતું કે બેન તું જ્યાં સાસરે જઈશ ને જેમાં નોખા રંગના મોતી છે ને
એમ નોખા નોખા સ્વભાવના વ્યક્તિઓનો પરિવાર હશે અને એ બધાયના નોખા નોખા સ્વભાવને ભેગા કરી આમ એક તાતણામાં પોરવી અને તું એક નોખી ભાત પાડી અને અમારું અને તારા બેય કુળનું નામ ઉજાળજે. આ વિજ્ઞાન માત્ર આપણી પાસે હતું, આ દુનિયામાં કોઈ પાસે નહોતું. અમુક બાબતો એ દુનિયાને શીખવી પડે. એટલે એવા સમાજની વચ્ચે એવા એક કાર્યક્રમ અંતર્ગત આ મળવાનું થયું અને એમાંય આપણે સૌ જાણીએ છીએ એમ મેં શરૂઆતમાં કીધું હતું કે ઝાલાવાડ ક્ષત્રિય સમાજ એણે રાણા સાહેબ અમને ખૂબ એટલે ખૂબ સપોર્ટ કર્યો છે. કેમ કે ડૉક્ટર સાહેબ ઓપરેશન પૂરું કરે અને પછી સીધા અમારી પાસે આવે. હજી અમારું અહીંયા મિટિંગ ચાલુ હોય ત્યાં બીજું એકાદું કાંઈક તો આવ્યું જ હોય એટલે વળી પાછું સાહેબને ત્યાં જવાનું હોય. કિશોરસિંહભાઈને આટલું મોટું એમનો વ્યવસાય, આટલું પાથરેલો વ્યવસાય, એની વચ્ચે તે કિશોરસિંહભાઈ અમે અહીંયા આવીએ એટલે અહીંથી પાછા અમે જઈએ ત્યાં સુધી સતત અમારી સાથે રહી અને ઝીણામ ઝીણી વાત એમની ચોકસાઈ છે ને એ બહુ અદ્ભુત છે. આ ઝીણામ ઝીણી વાતમાં નાનામાં નાની વાતમાં એ એક વખત ચોકસાઈ કરી લે. એટલે આ ઝાલાવાડ ક્ષત્રિય સમાજ દ્વારા સમાજ ભવનનું અહીંયા જે નિર્માણ થઈ રહ્યું છે એ સમાજ ભવનના દાતાઓને સન્માનવા અને સાથે સાથે આ એક કાર્યક્રમ થાય આવો એક શુભક સમન્વય એ અંતર્ગત આપણે સૌ અહીંયા મળ્યા છીએ. અને આપણે શરૂઆતમાં સમાજ ભવનના જે દાતાઓના નામ આવ્યા છે એમાં જે દાતાશ્રીઓ હાજર હતા એમના તમામના સન્માન અહીંયાથી કર્યા. અને જે દાતાશ્રીઓ એ પોતાના કોઈ અન્યત્ર રોકાણને લઈ અને થોડાક વહેલા મોડા આવવામાં થયા છે એ મહેમાનશ્રીઓ, એ દાતાશ્રીઓ એમના સન્માનનો પણ એક અહીંયા ઉપક્રમ છે. એટલે એક 5-7 મિનિટ 10 મિનિટ એ સન્માનનો કાર્યક્રમ થાય ત્યાં સુધી અમે વિરામ લઈએ અને એ કાર્યક્રમ થઈ જાય. આ કાર્યક્રમ હું ખરેખર અનુભાઈ 12 વાગે કરવા દેવાનો હતો નહીં, એટલા માટે કે પછી મહેમાન એમ કે મારે જવું છે તો કેમ કે અમુક ચહેરાઓને જોઈ અને અમારે બોલવાનું હોય એની અમને મજા આવતી હોય. એટલે ખાસ આપણે ઝાલાવાડ ક્ષત્રિય સમાજના અગ્રણીઓને વિનંતી કરીએ કે જે દાતાશ્રીઓ જેમણે આ સમાજ ભવનના નિર્માણમાં પોતાનું યોગદાન આપ્યું છે એમના સન્માનનો જે બાકી રહેલો ઉપક્રમ છે એ અહીંયાથી પૂર્ણ કરે. ત્યારબાદ ફરી પાછા કાર્યક્રમના બીજા દોરમાં મૂળી ચોવીસીના ભાઈઓ છે એમના માટે ખાસ કહું કે તોગાજીની વાત તમે સાંભળીએ છે, હું ના નથી પાડતો, પણ હું કાંઈક અલગ રીતે એ વાત કરીશ. એટલે ખાસ આપ સૌ કાર્યક્રમના બીજા દોરમાં, પહેલા દોરમાં જેમ બેઠા છો એમને એમ પાછા બીજા દોરમાં આપણે મળીએ છીએ. 5-10 મિનિટ આ સન્માનનો એક ઉપક્રમ આપણે લઈ લઈએ.